હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો વોચ કરજો. આજે આપણે બનાવીશું સ્વીટમાં ખજૂર અને ટોપરાના છીણની બરફી. ઈચ્છા થાય સ્વીટ, ઉનાળો હે, બહારનું તો કંઈ લઈને ખવાય નહીં, અત્યારે ગરમીનું નહીં માવાનું કે નહીં કશું. આપણે હેલ્ધી વેમાં છોકરાઓનું વેકેશન છે, કંઈ એમ કે ખવડાવવું હોય કે માગે તો જે ટેસ્ટ ભાવતો હોય છોકરાઓને એ વસ્તુ અંદર એડ કરી અને મસ્ત આપણે આજે મેં લીધી છે ખજૂર. એક અડધું પેકેટ હતી અને ધોઈ અને પલાળી અને પછી બધા ઠળિયા કાઢી નાખી અને દૂધમાં થોડી પલાળી રાખી છે. અને છે ટોપરાનું છીણ જોડે. એમાં એડ કરીશું આપણે કાજુ. કટકા કરી અને એને ફ્રાય કરી લઈશું. આખા ફ્રાય કરવા હોય તો પછી કટકા કરી લઈશું. ઘી ગરમ થઈ ગયું છે, મેં થોડું ઘી મૂક્યું છે કારણ કે એમાં શેકવા માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું. તો પહેલાં મને નીકાળી દઈશ થોડા ફ્રાય કરી. બીજું ડ્રાય ફ્રૂટ નહીં નાખીએ, આપણે બરફી જેવું કરીએ છીએ. એટલે તમારે ખજૂર પાકને લાડુ નહીં કરવા હોય તો બધું ડ્રાયફ્રૂટ અંદર એડ કરવાનું. હવે ગરમી હોય એટલે લગભગ હવે ખજૂર ડ્રાયફ્રૂટ ખાવું કોઈ જરૂરી હોતું નથી, પણ આ તો શું કે આ કરતા હતા બરફી થોડી સ્વીટ માટે, એટલે એકાદું ડ્રાયફ્રૂટ અંદર એડ કરીએ તો સારું લાગે. પ્લેન મજા ના આવે. તો આ રીતે હું એને કાજુને થોડા ઘીમાં ફ્રાય કરી અને લઈ લઈશ તો એનો ટેસ્ટ સારો લાગે. પછી એમાં પહેલાં આપણે ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી એને શેકી લઈશું. નીકાળી લઈશું. ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી એ ઠંડા થઈ જશે. પછી એના પીસ કરવા, કારણ કે બરફી જમાવાની ને એટલે પીસ જ કરવા પડશે નાના. ખજૂરને આપણે જો તમારે ઘી ના લેવું હોય અને તમારી જોડે તાજા દૂધની મલાઈ હોય ને તો તમે મલાઈમાં બી આ ખજૂર શેકી શકો તો જલ્દી તમને રિઝલ્ટ મળશે અને સોફ્ટ બી જલ્દી થશે. ફ્રેન્ડ, પહેલાં આપણે ખજૂર એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લઈએ. અને હા, આમાં તમારે ખજૂર પાકમાં ચીકુ એડ કરવું હોય, ચીકુનો હલવો ઘણા ખરા કરતા હોય છે, તો એમાં ચીકુ એડ કરવું હોય ને તો બી બહુ જ મસ્ત લાગશે. ફ્રેન્ડ, જ્યારે તમે મલાઈમાં શેકો ને એમ લાગે કે હવે આ મલાઈમાં ખજૂર શેકાઈ ગઈ છે બરાબર, તો બીજી બાજુ વાસણ મૂકી અને ચીકુનો એકદમ પલ્પ બનાવી દેવાનો. એક બી બિલકુલ પાણી કશું રેડ્યા વગર, અને બાજુમાં ઘી મૂકી અને થોડું ચીકુ જે તમે અંદર એડ કરવા માંગો ને એ થોડું અંદર ઘીમાં શેકી લેવાનું મસ્ત. અને પછી જે ખજૂરનો આ પાક થયેલો હોય સોફ્ટ થઈને એકદમ મિક્સ થઈને આપણે શું કહેવાય સોફ્ટ એકદમ ભાગીને ખજૂર જેવું જ થઈ જશે. કલર બી એવો લાગશે અને ચીકુ જેવો કલર થઈ જશે. ખજૂરનો બી એકદમ મેટ થઈ અને ત્યારે તમારે અંદર ચીકુનો પલ્પ એડ કરી દેવાનો અને બંનેને બરાબર મિક્સ કરી લેવાના અને ગેસ બંધ કરી અને ટોપરાનો છીણ એડ કરી દેવાનો. તો બી બહુ જ મસ્ત ટેસ્ટ લાગે. ફ્રેન્ડ, અને અત્યારે ચીકુ તો સારા આવે જ છે, તો એકવાર તમે ચીકુની બરફી ખજૂર જોડે ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગશે. ચલો એમાં ટોપરું એડ કરી દઈશું. ખજૂર શેકાઈ ગઈ છે. આમાં તમે ઘરનું છીણે લેવા માંગતા હોય, કાચરી હોય તમારી જોડે તો એ બી લઈ શકો. અને ટેસ્ટ અનુસાર તમારે ઘીમાં મસ્ત શેકી લેવાની ખજૂર. અને લાડુવાળો બરફી કરો. મેં પહેલાં ખજૂર પાકનો વિડીયો મૂકેલો છે, પણ એ મેં ડ્રાયફ્રૂટવાળો કર્યો હતો. અત્યારે ઉનાળો છે એટલે કોઈ ડ્રાયફ્રૂટ જોઈએ નહીં, પણ આ ખજૂર પડી હોય અને હવે શિયાળો પતી ગયો છે તો કંઈક સ્વીટ બનાવવું છે તો તમે હવે ટોપરાવાળી બનાવીને છોકરાઓને આપી શકો અને ટેસ્ટ બી બહુ સારો લાગે. ઓવર ઘી જોઈશે નહીં, માપનું જ ઘી જોઈશે અને મલાઈ હશે તો વધારે મજા આવશે તમને બનાવવાની. હવે આપણે એડ કરી દઈશું અંદર કાજુના કટકા. જે મેં તમને કીધું હતું કે
ફ્રાય કરીને લઈ લીધા પછી મેં એનો ભૂકો કરી લીધો અને હવે થોડુંક જ આપણે ઘી એડ કરીશું એટલે મસ્ત બરફી જમાવતા ફાવે. ઓવર ઘી નહોતું લીધું કારણ કે પછી ઘીનો ટેસ્ટ આવે ને તો છોકરાઓને ભાવતું નથી હોતું. એટલે 1 ચમચી જેટલું, અડધી ચમચી જેટલું ઘી નાખીશ તો બરફી સરસ ચાલી જાય. કારણ કે આમાં આપણે દૂધ કે એનાથી તો શેકતા નથી, માવો નથી, કશું જ નથી. એટલે એને જમાવવા માટે થોડું ઘીની જરૂર તો પડશે જ. ઓકે, મસ્ત આપણો ખજૂર પાક તો ખજૂર બરફી કહો, તમને જે ઈચ્છા હોય એ નામ આપી શકો છો. પણ આમાં ડ્રાયફ્રૂટવાળું ના કરતા, ખાલી એકાદું ડ્રાયફ્રૂટ તમારા જોડે જે હાજર હોય ને એ ક્રન્ચીપણા માટે લેજો. બાકી વધારે કરશો ને તો પછી એનો મજા નહીં આવે ટેસ્ટ. એકલા ખજૂરનું ટોપરાનું જે વધારે મજા આવશે. મારે બી થોડા કાજુ વધારે પડી ગયા છે પણ વાંધો નહીં, એટલે તમને કહું છું કે વધારે ના લેતા. હવે આ રીતે તમારી જોડે કોઈ બી ડીશ કેવું હોય, સ્ટીલની હોય, કાચની હોય, અત્યારે તો ઓવનમાં બધી ચાલતી હોય એટલે ગરમ વસ્તુમાં વાંધો આવતો નથી. આના ઉપર તમારે જે ગાર્નિશ કરવું હોય એ તમે કરી શકો છો. હું ટોપરાથી જ બને છે તો ટોપરાના ફૂલથી જ ગાર્નિશ કરીશ. પહેલાં એને આ રીતે સરસ અંદર ઘી છે એટલે વાટકીને ચોટશે નહીં. આ રીતે પહેલાં આપણે એને ઠંડી થવા દઈશું. બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ. ડ્રાયફ્રૂટ ના એડ કરવું હોય તો ખાલી ટોપરું અને બંનેનું બનાવજો. અત્યારે ગરમીમાં સ્વીટ ખાવાની ઈચ્છા થાય અને માવાની કેવી ગરમીમાં વસ્તુ ના ખાવી હોય તો આ કશું નડે બી નહીં અને હેલ્ધી છોકરાઓ માટે. ચલો, એમાં આપણે હવે ગાર્નિશ કરીશું ટોપરાના છીણથી. ટોપરાનું છીણ કાં તો પછી થોડાક એવું હોય ને તમારી જોડે તો કાજુ બધા નહીં નાખી દેવાના, ઉપર ગાર્નિશિંગ માટે રાખવાના, એને સજાવવા માટે. ઓકે ફ્રેન્ડ, ચલો આ છે આપણી મસ્ત ખજૂરની બરફી. એને પછી થોડું ઠંડુ થાય એટલે આપણે પીસ કરી લેવાના. બાય ફ્રેન્ડ. ચલો, મેં કીધું એમ ઠંડી થાય કે ના થાય પીસ તો વચ્ચેથી પાડી જ લેવાના, કારણ કે ભૂલી જશો ને તો પછી પીસ પાડવામાં મજા નહીં આવે. જો પીસ કરી લીધા છે અને કેટલી સોફ્ટ હું તમને બતાવું. હજુ ગરમ જ છે ફ્રેન્ડ, પણ તમને બતાવું કે કેવી લાગે છે. અને હા, આનું બેનું કોમ્બિનેશન એટલું બહુ જ મસ્ત લાગે એટલે તમે ટ્રાય ચોક્કસથી કરજો. જો આ છે પીસ આખો છે મસ્ત એકદમ, જે દાંતની હોય ને એ બી ખાઈ શકશે. એમાં એવું લાગે તો કોઈ વડીલો માટે બનાવતા હોય તો ફ્રેન્ડ અંદર તમારે કાજુ નહીં એડ કરવાના. ફ્રેન્ડ બહુ જ મસ્ત બની છે. એકવાર જરૂરથી ટોપરું અને ખાલી ખજૂરનો ટ્રાય કરજો. બીજું કશું જ ન લેતા, તમને પ્રોપર ખજૂર અને ટોપરાનો બંનેનો ટેસ્ટ મળશે. બહુ જ મસ્ત લાગે છે. બાય. અને ઇઝીલી ઉખડી બી જાય છે, એવું નથી કે નથી ઉખડતી. ખાલી જો છે, બહુ જ મસ્ત લાગે છે. 3 વસ્તુની જરૂર પડશે: ઘી, ટોપરાનું છે અને ખજૂર. ખજૂર શિયાળો એટલે લગભગ બચી જાય બધાના ઘેર. બહુ ટેસ્ટી લાગે. બાય ફ્રેન્ડ.